વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું. આજે ભણીશું ઉદાહરણ નંબર 7. હવે ઉદાહરણ નંબર 7, 96 અને 404 નું ગુસા અવિભાજ્ય અવયવની રીતથી મેળવો અને તે પરથી તેનો લસા મેળવો. તો આપણે એનો જવાબ કરીશું. સૌ પહેલા અવયવ વૃક્ષની રીતે 96 અને 404 ના અવયવ પાડીશું. 2 વડે ભાગીએ એટલે 48. બેકી છે ફરી 2 વડે ભાગીએ એટલે 24. બેકી છે ફરી 2 વડે ભાગીએ એટલે 12. 2 વડે ભાગીશું એટલે 6. 2 વડે ભાગીશું એટલે 3. અવયવોની અંદર 2 અને 3 એ સિવાય બીજા કઈ વધારાની કોઈ અવિભાજ્ય સંખ્યા આવી નથી. તો આપણે અવયવો પાડ્યા 96 ના. હવે આપણે અવયવ પાડીશું 404 ના. 2 વડે ભાગીશું એટલે 202. ફરી 2 વડે ભાગીશું એટલે આવશે 101. વિદ્યાર્થી મિત્રો, 101 ને ભાગી શકાય તેમ નથી, અને 2 વડે પણ નહીં ભગાય, 3 વડે પણ નહીં ભગાય, 5 વડે નહીં, 7 વડે પણ આને ભાગી શકાય એમ નથી, 11 વડે પણ નથી ભગાતા, 13 વડે પણ નહીં, 17 વડે નહીં, 19 વડે નહીં, 23 વડે નહીં, 29 વડે પણ ભાગી શકાતા નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, આ અવિભાજ્ય સંખ્યા આપણને મળી ગઈ. એટલે અવયવ પડ્યા 2, 2 અને 101. તો હવે 96 ના જે અવયવ પડ્યા તે લખી દઈએ. 2 ની કેટલી ઘાત થશે? 1, 2, 3, 4, 5. 2 ની 5 ઘાત ગુણ્યા 3 અને 404 ની અંદર આવે છે 2 ની 2 ઘાત અને ગુણ્યા 101. હવે તેનો ગુસા લઈએ. ગુસા કરવા માટે 2 ની ઓછી ઘાત ધ્યાનમાં લઈશું. 2 ની ઓછી ઘાત 2 છે. હવે એ સિવાય બીજી કોઈ સંખ્યા આવતી નથી, એટલે આપણા ગુસાની અંદર આપણે લઈશું 2 નો વર્ગ. ત્યાર પછી હવે લસા લઈશું. હવે લસા શોધીશું. આપણે આગળના દાખલાની અંદર સૂત્ર જોયું કે લસા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર a ગુણ્યા b છેદમાં એ બંને સંખ્યાનો ગુસા. એટલે a કેટલા છે? 96. b કેટલા છે? 404. અને તેનો ગુસા 2 નો વર્ગ એટલે કે 4. એટલે તેનો ગુસા કેટલો આવ્યો તો 4. એ આપણે અહીંયા મૂકી દીધો. હવે 4 વડે છેદ ઉડાવીએ તો 24 ચોક 96. 24 ને 404 વડે ગુણીએ, 24 ચોક 96 નો છગડો વધી 9, શૂન્ય છે એટલે વધી એમની એમ આવશે 24 ચોક 96. એટલે લસા મળશે 96, 96. પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આ લસા આપણે ગુસા પરથી શોધેલો છે. આપણને શું કીધું છે પ્રશ્નમાં? તે પરથી લસા શોધો. પાછળ રકમની અંદર જ આપેલું છે કે તે પરથી લસા શોધો. પહેલા ગુસા શોધો, તે પરથી લસા શોધો.
એટલે ગુસા શોધ્યા પછી જો લસા શોધવું હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. બરાબર.